રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે અગ્નિકાંડમાં મુખ્યપ્રધાનની દેખરેખ હેઠળ આકરી કાર્યવાહી થઈ રહી છે। સાથે જ રૂપાલાએ કહ્યું કે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સીટની તપાસમાં જે જવાબદાર સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે। અગ્નિકાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે। અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય, અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું। રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે અગ્નિકાંડમાં મુખ્યપ્રધાનની દેખરેખ હેઠળ આકરી કાર્યવાહી થઈ રહી છે। સાથે જ રૂપાલાએ કહ્યું કે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સીટની તપાસમાં જે જવાબદાર સામે આવશે તેની સામે કાર્યવાહી કરાશે। અગ્નિકાંડમાં કોઈને પણ છોડવામાં નહીં આવે। અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય, અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં જવું।